ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહારો કર્યા છે। ભરૂચ બેઠક પર રાહુલ ગાંધી લડે તો પણ અમે જ જીતીશું, એટલે કે ભારતીય જનતા પાર્ટી જ જીતશે તેવો વિશ્વાસ મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો છે। ચૈતર વસાવા બોગસ નિવેદન કરે છે, ચૈતર નવો નિશાળીઓ છે તેવું નિવેદન તેમણે આપ્યું છે। ચૈતર વસાવાને દુખે છે પેટ અને કૂટે છે માથું તેવું વર્તન કરે છે। ગઠબંધનની અકળામણ ચૈતર વસાવા ભાજપ પર ઢોળે છે તેવું તેમણે જણાવ્યું છે। ચૈતર વસાવાના નિવેદનો આપણે જોતા આવ્યા છે કે હંમેશા તે બોગસ નિવેદનો કરે છે, વધુ પડતો ઉત્સાહમાં આવી જાય છે કે એમ કહેવાય કે નવો નિશાળ્યો છે। ચૈતર વસાવા હંમેશા એક ધારાસભ્યની સીટ જીત્યા પછી એવું સમજે છે કે ગુજરાતમાં કે આખા દેશમાં આ પાર્ટી ખૂબ મજબૂત છે, પણ એ ભૂલે છે આપ પાર્ટીનો હવે ધીરે ધીરે ધોવાણ થતું ગયું છે। એમની જે સરકારો જે છે દિલ્હીની કે પંજાબની સરકારમાં એટલા મોટા પાયે ભ્રષ્ટાચાર છે, એટલો મોટા પાયે ભ્રષ્ટાચાર છે કે એમની સરકારના મંત્રીઓને જેલમાં જવું પડ્યું છે। આ સંજોગોમાં આમ આદમી પાર્ટીનું બિલકુલ આખા દેશની અંદર ને દિલ્હીમાં પંજાબમાં, હું થોડા દિવસ પહેલા દિલ્હીમાં 4 દિવસ પ્રવાસ કરીને આવ્યો કે આમ આદમી પાર્ટીનું બિલકુલ ધોવાણ થઈ રહ્યું છે। અને હવે પછીની લોકસભામાં પંજાબમાં અને દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની જ સીટો ત્યાં આવવાની છે। હવે ચૈતર વસાવાનું જે સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું કે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ભરૂચ લોકસભા લડવા આવે તો પણ હું, અથવા તો પ્રચારમાં આવે, જે સ્ટેટમેન્ટ એની રીતના કર્યું, પણ એક નંબરનો મૂર્ખ સમજુ છું હું, બહુ સમજી વિચારીને બોલું છું।